હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે આપણે સિકંજી બનાવવાના છીએ. તો ઉનાળામાં બહુ જ ગરમી થતી હોય તો સિકંજી પીવાથી ઠંડક મળતી હોય છે. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ ઠંડી ઠંડી સિકંજી. તો સિકંજી બનાવવા માટે આપણે જોશે આટલી વસ્તુની જરૂર પડતી હોય છે. એમાં 2 ટેબલસ્પૂન જેટલું શેકેલું જીરું લઈ લીધું છે અને 1 ટેબલસ્પૂન જેટલું શેકા વગરનું જીરું લેવાનું છે. આપણે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લેવાનો છે, અડધી ટીસ્પૂન જેટલા મરી લઈ લેશું ને 1 ટીસ્પૂન સંચળ પાવડર લેવાનો છે, અડધી ટીસ્પૂન જેટલું નિમક લઈ લેવાનું છે. અને તમે સિકંજી છે ને ગળડી પણ બનાવી શકો છો અને ખાંડ વગરની પણ બનાવી શકો છો. એટલે દળેલી ખાંડ લઈ લીધી છે 2 ટેબલસ્પૂન જેટલી. લીંબુની જરૂર પડશે અને ફ્રેશ પુદીનો લઈ લીધો છે. અને આ તકમરિયા છે સબ્જા સીડ, જેને તમારે પાણીમાં 5 મિનિટ માટે પલાળી દેશો ને એટલે સરસ આવા ફૂલીને સરસ આવા બની જશે. તો ચાલો હવે આપણે સિકંજી બનાવવાનું ચાલુ કરીશું. તો સિકંજી બનાવવા માટે આપણે પહેલાં સિકંજીનો મસાલો બનાવવાનો હોય છે. તો તેના માટે મેં આ શેકેલું જીરું લીધું છે. એને તમારે ગેસ પર થોડીક વાર શેકી લેવાનું છે, એકદમ બ્રાઉન નથી કરવાનું. પછી ઠંડુ થઈ જાય એટલે આપણે એને હવે મિક્સર જારમાં આ બધી વસ્તુ પીસવાની છે. તો પહેલાં આ શેકેલું જીરું એડ કરીશું, મરી એડ કરીશું ને શેકા વગરનું જીરું એડ કરીશું. બેયનો ફ્લેવર અલગ અલગ આવતો હોય છે એટલે બેય નાખવું જરૂરી છે. હવે આ બધું આપણે પીસી લેશું. તો આ બધી જ વસ્તુ પીસાઈ ગઈ છે. તો હવે એમાં આપણે સંચળ એડ કરી દેવાનો છે, સૂંઠ પાવડર એડ કરી દેવાનો છે અને નિમક પણ એમાં સાથે નાખી દઈશું. હવે આ બધું પાછું થોડીક વાર પીસી લેશું. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. જો આ રીતનો આવશે, મસ્ત અત્યારે સુગંધ આવે છે. તો ચાલો હવે આપણો મસાલો પણ રેડી છે સિકંજીનો. તો હવે સિકંજી સર્વ કરીશું આપણે. તો આજે આપણે 2 રીતના સિકંજી બનાવવાના છીએ, એક ખાંડ વગરની અને એક એમ નોન બનાવવાના છીએ. અને એમાં એકમાં આપણે પાણી યુઝ કરીશું ને એકમાં સોડા યુઝ કરવાના છીએ. ચાલો સિકંજી બનાવીશું. તો તેના માટે ફ્રેશ પુદીનો લઈ લીધો છે. એમાં 3-4 પાન આ રીતે હાથેથી તોડી અને ગ્લાસમાં એડ કરવાના છે. આપણે આવી રીતે પાન એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે સિકંજીનો મસાલો બનાવ્યો છે એ એડ કરી દેવાનો છે. 1 ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું. ત્યારબાદ 1 ગ્લાસમાં આપણે દળેલી ખાંડ એડ કરવાના છીએ. 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું. 1 ગ્લાસમાં આપણે ખાંડ એડ નથી કરવાના. હવે જે આ તકમરિયા લીધા છે એ એડ કરી દઈશું, 1 ચમચી જેટલા. હવે આઈસ ક્યુબ લઈ લેવાના છે. સિકંજી એકદમ ઠંડી ઠંડી હશે ને તો જ મજા આવશે, એટલે આઈસ ક્યુબ વધારે તમારે એડ કરવા. આવી રીતે એડ કરી દેવાનું છે. ત્યારબાદ બધું મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે લીંબુ નીચવાનું છે. તો અહીં અડધું લીંબુ મેં લઈ લીધું છે. 1 ગ્લાસમાં આપણે અડધું લીંબુ નીચવી દઈશું. બીજા ગ્લાસમાં પણ આપણે અડધું લીંબુ નીચવી દઈશું. ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે. મસ્ત બધું ફ્લેવર અંદર મિક્સ થઈ જાય. હવે એક આપણે સોડાથી બનાવવાના. તો તમારે સાદી સોડા કોઈ પણ લઈ લેવાની છે, એ એડ કરી દેવાની છે. હવે એક પાણીમાં આપણે બનાવીશું. તો ઠંડુ ઠંડુ એકદમ પાણી એડ કરવાનું છે. બંનેમાં સરસ લાગે છે આ સિકંજી, કારણ કે મસાલો જ આનો મેઇન હોય છે. એ મસાલાથી જ સરસ ટેસ્ટ આવતો હોય છે. બધું મિક્સ કરી લેશું એકવાર હજી. હવે ફરીથી આપણે એમાં તકમરિયા એડ કરવાના છે, જેથી એનો લુક્સ બહુ મસ્ત લાગશે. આપણી સિકંજી હવે રેડી છે. એને હું ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશ અને લેમન સ્લાઈસ.
તો સરસ મજાની આપણી ઠંડી ઠંડી સિકંજી બનીને તૈયાર છે. તો ઉનાળામાં જરૂરથી આ એકવાર બનાવજો તમે, મસ્ત બને છે. તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું. થેન્ક યુ.